કરું ભાઈ કે જેના ખોળે આજ હું તમે જેના થકી જેના બાળ થકી જેના બાળ થઈને બેઠા હોય તો એના નામની જોરદાર જય બોલાવી ત્યાર પછી અમારી શબ્દની શરૂઆત કરી જેવા અમને કાળાવાળા આવડે ભગવતીના મામાના નામના કરી ભાઈ બધાની વિનંતી કરું મામા અને ભગવતી અને ઠાકરે મને તમને બે ભૂજા કહેતા બે હાથ આપ્યા છે મારા વાલા તો બે હાથ ને અધર કરી એવી જઈ બોલાવો કે મામો સાંભળે જાઓ સાંભળે જાય એટલું નહીં એને એમ થવું જોઈએ લાય લાય આજ મારા સુવઈના આંગણે કદાચ મારા છોડવા આજ મને જો યાદ કરતા તો બે ઘડી માંડવાની માલપા જઈ પટાંગણની માલપા જઈ અને મારા સુવઈ ગામના છોડવાને મારે ખમા કેવી છે ભાઈઓ તો બધાની વિનંતી કરું બે ભૂજા કહેતા બે હાથ અધર કરો જોઈએ થોડી વાર મારો બાપુ જય બોલાવો મામાના નામના વાહ વાહ કરો કરો હાથ અધર કરો માના નામના મામાના નામના કરવાના છે મારા વાલા ઠંડી છે તો મને ખ્યાલ છે પણ કરો મારા વાલા વાહ વાહ બોલો બોલ મામા દેવાની ખોડિયાર માતની મેલડી દેવની 33 કોટી દેવની ચાંદલિયા વાળા મામા દેવની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ લખને લાભા મારો ગૌરી પુત્ર એ બળે કમલાસની તું સક પણ વિસરે
હતી હંસે વાહિની મારી માતા જેવું ઈસુમાં જો કે મામાના ખોળે બેઠા છે ગમે ની આયા નહીં પણ નવખંડ ધરતીની માઇલ પર અમારા રાવણદેવનો દીકરો ગમે ની આ ડાક લઈને જાય છે ને ભાઈ આ શિવનું ડમર અને ગમે ની આ ડાક વગાડશે એટલે પ્રથમ પેલા વીર ખેતલા ભુજિયા નાગ ગોગા મહારાજને પ્રથમ આગેવાન કરશે ભાઈ કારણ આઈનો વીર છે અને કોઈ પણ અસલ માતાજીના કાંડા બાંધેલ ભોવા કરતા ભોપા હોય ને એના 999 રૂવાને જો પેલા ઓતાર આવતો હોય તો પેલા વીર ખેતલા ગોગા મહારાજનો પેલા ઓતાર આવે પછી માં ભગવતીનો ઓતાર આવે પછી ખમા બોલાય આમોજ બોલો 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 સાહેબ અમારી શબ્દની શરૂઆત છે અને હમણાં એક અમારા ભાઈને મોજ આવી ગઈ પણ 1001 ઘોર કરી ગયા અમારા બીજા ભાઈને પણ મોજ આવી મારા કાકાને પણ મોજ આવી બધાય જો કે એક અહીંયા એક તમને જાહેર કરી દઉં કે 1 થી લાખ રૂપિયા તમે કદાચ અહીંયા આપશો ને તો અમે રાવરદેવામાંથી કાંઈ લઈ નથી જવાના ભાઈ હો એ તમને ચોક કરી દઉં એનું કારણ છે કે એક અમે અમારા સચિનભાઈ અમારા આ બધા કાનાભાઈ નિલેશભાઈ બધા જે આંબળિયાળી વાળા મિત્ર મંડળ જે કંઈ ગ્રુપ છે ને ભાઈ એ અમારું અંગત છે એટલે એમના માનને દઈને અહીંયા સુધી લાંબા થયા છે મારા વાલા અમે કાંઈ લઈ નથી જવાના એક પ્રેમના તાંતણે બંધાઈને આવ્યા છે અને પ્રેમના તાંતણે બંધાઈને જવાના છે એટલે જે મળે ફૂલની પાંખડી મારો બાપુલીઓ મામાના દરબારમાં રહેવાનું છે એના ખોળે રહેવાનું છે એટલે મનને મોકળું મેળીને આજ વાપરજો બાબો ખરું ટાણું છે ખરો સમય છે હા તમામ ગૌર છે મારો બાપુલીઓ મંદિરના લાભાર્થી છે ને આવડા આવે જો કે અહીંયા રોડ ટચ કદાચ જો મામાનું મંદિર કર્યું હોય સાહેબ તો હવે આવડા અહીંયા કંઈક કરશે ખરો એ 100%ની વાત છે હા કંઈક ને કંઈક અહીંયા કામ કરતા રહીશે આવા સરસ મજાના એટલે મારો બાપુલિયો જે મળે ફૂલની પાંખડી મામાના નામ ઉપર આપજો બાપો હે અને હમણાં કીધું ને સાહેબ પ્રથમ પેલા ગોગા મહારાજની સ્થાપના થાય શું કામ થતી છે કાળા ખેતર વચારે જન્મો એટલે વીર ખેતલો કહેવાનો ધનરવતી નામની નાગણીના કુખેથી જેને 12 સમય કાળી ચતુર્દશીની રાતે જેને જન્મ લીધો તેથી વીર વાસંગી કહેવાનો પણ આઈનો વીર ક્યારે કહેવાનો જેથી લંકાના અધિપતિ રાજા રાવણે મારી 33 કોટી દેવાળું 52 વીર 64 જોગણી 80,000 રોલિયા 84 ચારની ગિરનારના કોખની ચૌચાળા કચ્છની બરાના બેતની મિતના વાડની સોના ચોકની મચુના આડની તાતણિયા ધોણાની નામી ધાબરે રણની ભગવતી જોગ માયાઓને એક વચનને આધીન પોતાના ઢોલીએ બંધન કર્યા ને સાહેબ માને બંધાઈ જવું પડ્યું સાહેબ વચનને આધીન કારણ ઈ સમયે વચને વાતું હતી વચને થાપન વચને ઉઠાપન વચને રચાવી ધરતી વચને બાંધ્યા આપ વચને મંડાઈ શિવ શક્તિ અને ઠાકરના પાઠ આને બંધન કર્યા ને આને છોડાવવા મારો વીર ખેતલો ગોગો મહારાજ ગયો તો આમ જ વાહ મારું સુય ગામ વાહ હે અને છોડાવી લંકાના અધિપતિ રાજા રાવણ પાસેથી માં ભગવતીને છોડાવીને જ્યાં 5 ડગલા મારો ગોગો આગળ વધ્યો ને તમારી બ્રહ્માંડ ભાનોદરી માં બોલી કહે વીરા ક્યાં જા કે માં હવે મારું કઈ કામ કે નહીં વીરા તારું કામ નથી પણ હવે અમને જોગ માયાવું ને હરખ છે તું માગી લે જો માગી નો આપીને તો અમે દુનિયામાં જોગ માયાવું ન હોય બાપ હે તેથી મારા ભગવતી મારી જોગમાં મારા વીર ખેતલા એટલું કીધું માં તમે મને માંગવાનું કહો છો કે હા વીરા મારી ખરેખર મને તમે વીર કીધો છે કે હા વીરા તો એ દેવી જો મને માંગવાનું કહેતા હોય મને વીર કીધો હોય ને તો આ દુનિયામાં મને કોઈ જાણતું નથી મને કોઈ માનતું નથી માં તેથી મારી ભગવતી એટલું કીધું વીરા કોઈ નથી માનતું ના માં કોઈ નથી જાણતું ના માં તો જા બાપ તમે જોગ માયા તને વચને બંધાવી છે કોઈ અમારું
મંદિર હોય, કોઈ અમારું દેવળ હોય, કોઈ અમારું થાનક હોય, કોઈ અમારો મોઢડો હોય, કોઈ અમારું તણીટુનું મંડાણ હોય, એટલું નહીં પણ કોઈ વાડીની માલપા, કોઈ જંગલની માલપા અમારો એક નાનો એવો હવા વેતનો ગોખલો હોય છે ને, તો અહીંયા પેલા તને રમાડીને પછી અમે દેવીઓ રમશું, પેલા તને જમાડી અને પછી અમે દેવીઓ જમશું. સાહેબ માં એક એક નિવત જમે છે અને મારા આઈના વીરના બબે નિવત થાય છે. તલવટ અને ખીચડો આપણે એટલે કરવી છે ભાઈ. આયુ એ મોજ કરો છે કાઈ વિરા જા, અમારી આઈ પેલા તારી થાપના થાય છે. હા, અને આજ મામાનો ખોડો મળ્યો છે ને થોડી વાર મારા વીર ખેતલા ગોગા મહારાજની સ્થાપના કરી અને મારો ભુજીયો નાગ આવે, પણ કેવો આવે બાપ. મારો ખેતલ વાળો મારો ખેતલ વાલુડો હે રાજો અમારું સુવાય કોઈ નો મારો ખેતલ વાળો મારો ભુજિયા માયલો હે રાજા મારો કોળું મારો ખેતલ મારા કાળુ મારો ખેતલ મારી આયુ પેલા વીરા વીરા તમને બોલાવી અમારા માં જોગમાં એમાં મેરડીના ઉપાસક અમારા મહેશ ગોવા પધારે. મહેશ ગોવા વ્યાવ પધારો બાપ, જે થાય તમારી વારી જાવ બાપ. મારી સામું
સોટી લેન દેવ મારી સામુંડ વહે બોલો બા મારી વખે રે દુનિયા આખી નો દાતા પછી પૂછ્યા રે મારી પૂછ્યા માણાને મારી ભોજન આપતા મારી દેવકાઈ પંસાળ ની ચામું ઈ ભગવતી આજ મારી સોટીલાના સાડિયાની કદાચ મારી ચામું રમતી હોય પણ કદાચ મામાના વાઈ કે મારી બે મુખાળી કદાચ મારી ચામુંડ આવે ને હે અને ભલામણા જો ખમામાં ખોટું પડવા દે ને તેથી મારી સામુંડ દેવ ન હોય સાહેલી સાધેલી મલી જપુદ મેલી મલી જપુદ મેલી માર ભારેલી અવતારી રે માડી અસુર વિખાની અવતારી રે માડી અસુર વિખાની અવતારી માં તારું અજવાળું દુનિયામાં દેખાય હે ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાય હે તારા વડને બોલે દેવી રામર મળી અવસર 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 આયો યમારા યાગણે માઉ ભગવતી માં રમે છે ભગવતી ચામુંડ નો આગેવાન કદાચ મારો ખેતરપાળ રમતો હોય મારી ચામુંડ રમતી હોય સાહેબ કાળા માથાનો માનવી આવે ને એટલે એના ફગડ પડે પણ આવી માં આવે ને જોગમાઈ આવે ને બ્રહ્માંડ ભાનોદરી ભગવતી આવે ને સાહેબ એટલે એના પગલા પડે અને જ્યાં ભગવતી માના પગલા પડે ને જ્યાં ખેતરપાળના પગલા પડે ને સાહેબ ત્યાં પછી કંકુના અને કંકુના જ હોય બાબો હા હા એટલા માટે
વાહ 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 મારો આઈનો વીર ખેતલાને યાદ કરી ભુજિયા નાગને યાદ કરી બા આમ જ એટલે હવે તમે તાર ઓલા ભાઈ ક્યાં ગયા સમજો ચાલુ હોય ત્યારે લેવાનો આવશો પછી ઇન્ટર પડે ને જેવા ભૂવા બદલાય તમે તારા છૂટા લઈ જજો તમારા છે બાબા અમારે નથી લઈ જવાનું કાંઈ પણ હું ચાલુ હોય અમે લાઈવ ચાલુ છે એટલે ભાઈને થોડીક તકલીફ પડે એ ભાઈ તમને ન કહીએ કે પણ અમારી સામું જોવે એટલે એવું કરજો મારા વાલા અને મારી આઈના વીર ભુજિયા નાગને યાદ કરી આ ભાઈ કઈ થોડા તમે આની બાજુ માર્યો એટલે અમારે આ ભાઈ આપણા વિડીયો શૂટ વાળા ભાઈ હા હવે તમ તાર ઉતાર ભુજિયો નાગ જેજી વાગ્યો જો આયો એ એની વાહે પડ્યો છે કારડી પછી મારીને એ વિરામ મોરલીના રાગ છત્રી ઓ તે દીકળાયલ આવે નહીં કરડીએ સાત ભુજિયા ડુંગરની માથે દોહલિયા કારોડીના બે દીકરા લાલવાદી અને ફૂલવાદીએ પ્રથમ મોરલી વગાડી હતી વિશાલ પણ કેવી વગાડી છે અમારું સોય રમતો આવે રે રમતો આવે રમતો આવે રમતો આવે મોરલિયું વીર રમતો આવે વીર રમતો આવે વીર રમતો આવે
ધજા ધરમની વીર ખેતલે પડાવી લંકામાંથી તું આયો સૌ દેવને ઘોડાવી મોરલીઓ આવે વાસંગી ગાને મોરલીઓ આવે વાસંગી ગાને બોલ વીર ખેતલાની રે એટલે અહીંયા મારો બાપુલિયો ઉભા છો અહીંયા અંદર વી આવો તો અમને કંઈક ભર્યું ભર્યું લાગે મારા વાલા અહીંયા વી આવો વડીલો છો યુવાન ભાઈઓ છો અહીંયા ઘણું પણ આમ જો તો કરો પોણી ભોગ મામાની દે ઘણી છે આમ જો અહીંયા વી આવો બધા હવે લઈ લો ભાઈ સુકા બાપા મેં બોલાયા ઉપર વી આવો કીધું હા નકર તો હેઠે બેહાના પણ મેં ના તમે ઉપર વી આવો બોલો બોલો મારી છોટીરાના સાળિયાની મારી સામુને યાદ કરી બાપા બાપ એ તો અંકાશી વેદુ આકાશી જાણનારી જોગમાં બધા હોય હું તીન માડી તું ખોંડણ મે એ માડી ખરાબો નહીં હોડી માં પણ આપના એક રાતા માડી તમે ઓછી કા અરે માડી તમારા પગ જોયા ઈ પાતાળમાં
હુતીન માડી તું હા ડાળ મેર મારી આ ભનાઈ કરી ઓ શીખા ભગવતી મારી ચામુંડ છે ને સાહેબ ઈ તો આદિ અનાદિ જોગ માયા છે આ ભના તો ભગવતીએ ઓ શીખા કર્યા હતા જેના પગા પ્યાળમાં હતા તો માં કેવડી છે વિચાર તો કરો સાહેબ હે કોઈ મંથન ન કરી શકે કોઈ કલ્પના ન કરી શકે ભગવતી કેવા આય છે કેવડા આય છે ને કેવા લાગતા આય છે આમાં કાળા માથાનો માનવી મંથન ન કરી શકે અને હું તમે એક હવા વેતના ફળાને લઈને હવા વેતના ગોખલે હું તમે બેહાડી દઈ આપણે બધા આમાં આવી ગયા સાહેબ બેહે જો આ ભના ઓશિકા કરીને બેહતી હોય ને પગ જેના પાતાળમાં હોય હવા વેતના ફળે બેહે સાહેબ પણ ઈ મારો ને તમારો વિશ્વાસ છે કે મારી જોગમાયા એ માં હવે એક હવા વેતના લાકડાના ફડે તને હવા વેતના ગોખલે તને બેહણું દઉં છું એ દેવી મારા પરિવારની આ મારા સોરડાની લાજ રાખજે મળે અને પછી હવા વેતના ગોખલામાંથી અવાજ આવે કે એ મારા દીકરા જાજા ખરેખર જો ખરા ટાણે ખરા સમયે કદાચ મને ચામુંડના હવા વેતનો ગોખલો આપ્યો હોય ને અને કદાચ ધરતીની માથે ક્યાંય ડૂબળી વેળા આવી જાય ને અને મન સોટીલાની સાડિયાની કદાચ એકવાર મન ચામુંડને જો યાદ કર અને હવા વેતનો ગોખલો રેઢો મેલીને જો રખોપા કરવા નો આવું ને તેજી તો તારા કુળની માલમાં સાંભળ ન હોય ભગવતી માં રમે છે હમણાં કીધું ને કાળા માથાનો માનવી આવે એટલે હગડ પડે પણ માં આવે ને એટલે એના પગલા પડે સાહેબ અને ભગવતી મારી ચામુંડે ધક્કો કર્યો હોય માના પગલા પડ્યા હોય મને ભાવથી યાદ કરીશું કે મારી માતાના 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 રે માતાના રે માતાના 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 બધાને વિનંતી કરું બે હાથ અદર કરી ખાલી તાળીનો દાગ આપો જો ભગવતી માં બહુ રાજી થાય હો ભાઈ બધાય હા માના પગલા પડ્યા છે એટલે તાળીનો દાગ દેવો હાથ અદર કરો જોઈએ માને માનતા હોય મારે જોવું છે કે આમાં માને તો છે ને આવડા ખાલી અમથે અમથા બેઠા છે વાહ મોય અને એટલા માટે તાળીનો દાગ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય જ્યાં જ્યાં થાય જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતાની કોઈ ભી વાત ના થાય મન કિસ્મત ના તાળા ખુલી દો મડુડે 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 મડે 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 મડુડે માના દીવા થાય જીવન માયા જોવા મધુર માના દીવા થાય જીવન માયા બોલો બોલો દેવ અને હવે મેઘલી રાઈડ મળી છે ને આમાં
જેના થકી હું તમે ભેળા થયા છે અને મારા આંબલિયાળી વાળા મામાને યાદ કરી બે કડીમાં અમારા ભુવા દાદાનો ભાવ છે ભોપાનો ભાવ છે એટલે એને યાદ કરી છે મામા ઈ તમ જદી આવો મામા એ પછી વેલી કરજો મામા પછી આવજો એ મારા આંબલિયાળી વાળા મામા દે હો તમારી ધોળી ધજાયું ફરકતી મામા બાપ આજ ખરેખર આજ વાડીની માઇલ પર કદાચ જો મારો મામો બેઠો હોય એમાં કદાચ રોડ ટચ જો એને બેહણું આપ્યું હોય ને જગતની માઇલ પર કદાચ કોઈ દુખ્યો આવી જાય ને હે મેઘલી રાતના ટાણે ભલામણા કદાચ અહીંયા દુખ્યો આવીને રો કકડાટ કરે ને એની આંખની માઇલ પર ત્યાં હોડું પડે ને કદાચ મારો આંબલિયાળી વાળો મામો તો એટલું કહું જાજા જગતની માઇલ પર કદાચ હું ખમા જેવો શબ્દ વાંચું જો તારી ખમામાં મેઘલી રાતના ટાણે જો એક દી ઉડાઈ દુઃખ ને પી ન જાવ ને તેથી મને આંબલિયાળી વાળા મામાને ખોજ પડી જાય બાપો હે એટલું નહીં બાપ આજ ખરેખર કદાચ આ છોડવાય જો મારું જગન કર્યો હોય ને અહીંયા કદાચ મારા નામનું કદાચ મારા આંબલિયાળી વાળા મામાનું જો બેહણું આપ્યું હોય ને એ તો આ ગોખલો નાનો છે પણ એક દી જો અહીંયા ધામ નો કરી દઉં ને તેથી તો મને આંબલિયાળી વાળા મામાને ખોટ પડી જાય બાપા અને મામા રમે છે પોતે પોતાની મોજની માઇલ પર રમતા હોય ઈ મારા આંબલિયાળી વાળા મામાને યાદ કરી ભાઈ શું કે યો મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજુ કરાવો મામા મોજુ રે કરાવો જો અમારું સોયા આંબલિયાળી વાળા મામા આંબલિયાળી વાળા મામા મોજ કરાવો મામા મોજું કરાવો દો અને આજ મારો બાબલિયો વધાવી લેજો હા આ જેના થકી હું તમે ભેળા થયા છે ઈ મામા આવ્યા છે આ વડીલ હા ભુવા આ મારા વીર ખેતલાના ભુવા અને સાહેબ જો કે કહેવતમાં કીધું છે કે હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું ઈ દુનિયામાં દેવું ઈ તો લહુમ વહુમ લાખ આવી છે એટલે મારો બાબલિયો આજ દેવાનું ઠેકાણું છે એટલે મારો બાબલિયો સમજો વાપરી જાણજો બોલો બોલો મારા આંબલિયાળી વાળા મામા બોલો બા અને અહીંયા સાધુ એક બધા બાવલિયો વધાવો સાહેબ જોરદાર તાળીથી વધાવો હા બોલો ઓ મોજ કરાવો મામા મોજુ રે કરાવો જો જય ગિરનારી મોજ કરાવો મામા મોજુ કરાવો જો મોજીલા મામા મારા આંબલિયાળી વાળા મામા મોજ કરાવો મામા મોજુ કરાવો જો
ડાળી વાળા મામા રમવાને આવ્યા મામા રમવાને આવ્યા જો લ્યો વાહ જો કે અહીંયા YouTube લાઈવ ચાલુ છે ભાઈ કૃષ્ણ સ્ટુડિયો અમારા નવીનભાઈ મકવાણા એમને જોરદાર તાળીથી વધાવો સાહેબ આ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ઘરની ચેનલ છે અને સરસ મજાનું સાઉન્ડ છે અમારા જય દાદા ખારોઈ એમને પણ જોરદાર તાળીથી વધાવો સાહેબ અમારો અવાજ વણી કૂટી અને તમારા સુધી પોગાડે છે ભાઈ હા વાહ જો આપણા આંગણે એક સાધુડા પધારે છે બાપુ પધારે છે બધાઓ સાહેબ જોરદાર તાળીથી બધાઓ સાહેબ વાહ વાહ જો બોલો પણ કોઈ જાણે નહીં મારી મેલડી એનો કામ આવી વાત મેલડી તારો માં મારી કોઈ નો જાલે એનો કામ આજ ખરેખર કદાચ મારા મહેશ ભુવાના જો લટે રમનારી મારી કાળી નાગણી મેલડી આવે ને મારી કાળી નાગણી મેલડી તો એટલું કે ગયે મારા મહેશ ભુવા દાદા જેનો ધણીઓ કાળી નાગણી મેલડી હોય ને અને ધરતીની માથે ક્યાં કવેરાનો કાંટો ન વાગે હો મારા દીકરા વાહ 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 મારી મહેશ ભુવાની મેલડી વાહ 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 દેવી વાહ વાહ દેવી ખમા દેવી ખમા તને ખમા વાહ દેવી વાહ સાહેબ આ પાવર છે ધડીમલે જો બેઠી હોય ને સાહેબ હે કાંઈક મારા મહેશ ભુવાનું કાંઈક ભજન બોલતું હોય હા
હે બાકી એમ થાય કોયડો ખાલી લ્યો જ હોય બે સુધી હુઈ રો ખીચડી ખાવા ન પણ આ ધર્મ બોલતું હોય હે એને રજા લઈને નીકળો હોય ને કે એ મારા દીકરા જાજા હોટન મેલડી ની તને જાજી ખમાયું હોય ધરતીની માથે કદાચ જો કે મોળો ખોખારો ખાવા દઉં ને એ મહેશ ભુવા દીદી તો હું તારી કાળી નાગણી ગોખલે નહીં ક્યાં ગામતરું કરી ગઈ ભાઈ બાપ હે અને સાહેબ કોઈ ભુવા લોબડી લઈને ધૂણે કોઈ ભુવા હાથ આમ કરે કોઈ ભુવા ખમા કે પણ ખરા ટાણે મેલડી આવે ને એટલે એને હુબકો આવે એક હુબકે તો ગાંડાને હાજા કરે એક હુબકે તો મૂંગાને બોલતા કરે એક હુબકે તો આંધળાને દેખતા કરે પણ ખરા ટાણે જો હુબકો આવી જાય ને અને નનામીના બંધ કદાચ બંધ આવી ગયા હોય અને નનામીના બંધ જો કાટ તોડાવી અને મડા બેઠા નો કરે તેથી મારી મહેશ ભુવાની મેલડી નો હોય બાપ મારી મેઘલી રાજુ મારી ટપોરે લકાની નાગલી રે પપોરા કિયાનો વધારા હોય ના મારી હવા વેગલી કાલી નાગલી અરે બાપ જગતની માલ પર ટકોરો ખાઈને વઈ જાય ની મારા મહેશ ભુવાની મેલડી નો હોય હો અને ખરા ટાણે ટકોરો થઈ જાય ને અને એ મહેશ ભુવા કદા હવા વેતના ગોખલે હવા વેતની નાગણી બની અને જો ડોલવા નો બાડું ને તેજી જો હું મેલડી નો હોય બાપ મેઘલી રાતના તને બોલીને બીજું બોલે મારી ચડી લાલું માતા મજાવા તે નહીં મારી મેલડી મારી જાયલા મારી જાલેલા વાદી જોકે મેઘલી રાઈજ મળી છે અને મામાના પટાકણમાં બેઠા તમારા કાકાનું એવું કેવું છે કે આ મેલડી તારા તેજમાં આવે તો મારી બે શબ્દ માંડજે હો માં મારી સાયલા બાવડા તર મેલાનો વદાડ હોય નહીં જી 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 માડી જાલેલા માઈક આપો માઈક જો હરાવ મેલડી આવ્યો હે કદાક મદરાની માલુકોર
ભૂડા કદાચ કોઈ ચપટી આલ્યું હશે અને ભૂડા તો ભૂડા મેલડી આવ્યો હે કદાચ ગા થડેથી મામાને મનાવી એટલે ભૂડા પાહલી ભરીને આપું તે ભૂડા જગતની માલું કર વાહ વાહ મારી મેલડી વાહ વાહ દેવી વાહ માં માગો માગો મારી વસતી માગો રે અરે બાપ આજ મારા મહેશ ભુવના રોવાડે કદાચ જો મારી મેલડી સડી ગઈ હોય ને અને મારી મેલડી જો અહીંયા સુધી ધક્કો કર્યો હોય ને મારી મેલડી તો એટલું કાકા મારી સોયની વસ્તી ધરતીની માથે કદાચ મારી મેલડી પાસે માંગો ને તમે માંગો ને જો હું દેતા પાછી પડી જાવ ને તેથી મારા મહેશ ભુવનો લાપસીનો કોળિયો મને મેલડીને હરામ હોય બાપ મારી હવા વેદની કાળી નાગની ને કોને જગાડી મને કોને હબુલો હાડ કયો કોને મને કાળી નાગની ના કોને મને હાલાત અડનો પોલા કિયા મારી નાચો બોલ મેલડી માં